નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું દિવાળી ગ્રહ કાર્યમાં ધોરણ 5માં વિષય ઇંગ્લિશ. જો વિદ્યાર્થી મિત્રો તમને જે બુક આપેલી છે દિવાળી ગ્રહ કાર્યની અંદર, એમાં બીજું લેસન છે, બીજો વિષય છે ઇંગ્લિશ. એની અંદર આજે આપણે એનું હોમવર્ક કરવાનું છે. ચાલો મારી સાથે લખતા જાઓ સરસ અક્ષરે, એવી તમને બધાને શુભકામના. ચાલો પહેલું વિદ્યાર્થી મિત્રો આપેલું છે, ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા તમને આપેલી છે, એ તમારે કૌંસની અંદરથી યોગ્ય બંધ બેસતી શોધીને પૂરવાની છે. ચાલો જો પેલું એક્ઝામ્પલ છે, એન એપલ ઇઝ રેડ, તો એ બનાના ઇઝ યેલો. એન એલિફન્ટ ઇઝ બિગ, એ રેબિટ ઇઝ સ્મોલ. એ સ્વાન ઇઝ વ્હાઇટ, એ ક્રો ઇઝ બ્લેક. પછી છે એ બ્રાન્ચ ઇઝ હેવી, એ લીફ ઇઝ લાઇટ. ટી ઇઝ હોટ, આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. ટી ઇઝ હોટ, આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. એના પછીનું જો વિદ્યાર્થી મિત્રો, એ બનિયન ટ્રી હેઝ એ થીક ટ્રમ્પ, એ કોકોનટ ટ્રી હેઝ એ થીન ટ્રમ્પ. પછી બીજો પ્રશ્ન છે, નીચે ચિત્રો જોઈ વાક્યો વાંચો ને કૌંસમાંથી યોગ્ય વાક્ય પસંદ કરી લખો. બે વાક્ય તમને આપેલા છે અને આપણે બહુવચન, એક વચન આપેલું છે અને સામે બહુવચન લખવાનું છે. તો ધેટ ઇઝ એ ટ્રી, તો એનું થાય ધોઝ આર ટ્રીઝ. એવી જ રીતે પેલું ચિત્ર જુઓ, ધેટ ઇઝ એ ડિશ, તો આવશે ધોઝ આર ડિશિશ. બીજું જુઓ, ધેટ ઇઝ એ લીફ, તો આવશે ધોઝ આર લીવ્સ. પછી છે ધીસ ઇઝ એ વુમન, તો આવશે ધીઝ આર વુમેન. વુમનનું બહુવચન થાય વુમેન. પછી જો વિદ્યાર્થી મિત્રો, ચિત્રો જોઈ શાકભાજીના નામ સ્પેલિંગ આપેલા છે અને શબ્દવ્ય પૂર્ણ કરો. આડી અને ઊભી ચાવી આપેલી છે, એમાં આપણે શાકભાજીના નામ લખવાના છે. પહેલું ચિત્ર છે કોબી, તો એ આવશે કેબેજ, CABBAGE. પછીનું ચિત્ર છે બટેટો, એટલે પોટેટો, POTATO. પછીનું ચિત્ર ત્રીજું છે વટાણા, તેમાં આવશે પીસ, ઊભી ચાવીમાં PEAS. પછી ચોથું છે રીંગણું, તો એ આવશે બ્રિંજલ, BRINJAL, બ્રિંજલ. પાંચમું ચિત્ર છે ડુંગળી, તો લખો ઓનિયન, ONION. છઠ્ઠું ચિત્ર છે ગાજર, એમાં લખો કેરેટ, CARROT, કેરોટ એટલે ગાજર. સાતમું ચિત્ર છે ટોમેટો, TOMATO. અને આઠમું ચિત્ર છે લેમન, LEMON, લેમન. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે આડી ચાવી અને ઊભી ચાવીના જે સ્પેલિંગ મેં લખેલા છે, તમે સરસ અક્ષરે લખતા જાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આ અભ્યાસ કરી ગયા. હવે આગળ જોઈએ. એમાં પણ ઊભી અને આડી ચાવીમાં કેટલાક ફળોના સ્પેલિંગ આપેલા છે, એ ફળોના સ્પેલિંગ આપણે શોધી કાઢવાના છે. ચાલો પછી પાઇનએપલ, પહેલી જ લીટીમાં જુઓ એપલ અને પાઇનએપલ બે સાથે આપેલા છે. બીજી લીટીમાં જો ગ્વાવા, GUAVA, ગ્વાવા. પછી છે મેંગો, MANGO, મેંગો. પછી છે ઓરેન્જ. પછી ચીકુ, ચીકુના સ્પેલિંગ પણ મેંગોની બાજુમાં જ છે, ચીકુ. પછી છે ઓરેન્જ. પછી કોકોનટ. પછી ગ્રેપ્સ, GRAPES, ગ્રેપ્સ. પછી છે પપૈયા, પપૈયાનો સ્પેલિંગ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું હશે તમને બધાને. જેટલા સ્પેલિંગ છે એ આપણે શોધી લીધા છે આ કોષ્ટકની અંદર, આડી ચાવી અને ઊભી ચાવીની અંદર. હવે ક્વેશ્ચન નંબર 5 જુઓ. એમાં પણ ઊભી ચાવી અને આડી ચાવીમાં પશુઓના નામ ઇંગ્લિશમાં, એટલે કે પ્રાણીના સ્પેલિંગ આપણે લખવાના છે. ચાલો પહેલું ચિત્ર છે મંકી, ઊભી ચાવીમાં, તેમાં લખો MONKEY, મંકી. બીજું છે ગાય, તેમાં આવશે કા. પછી ત્રીજું છે કૂતરો, તેમાં આવશે DOG, ડોગ. ચોથું છે હાથી, તેમાં લખો એલિફન્ટ. પાંચમું છે ઝેબ્રા, તો ZEBRA, ઝીબ્રા. છઠ્ઠું છે ઉંદર, તો RAT, રેટ, ઉંદર. અને સાતમું છે ટાઈગર, TIGER, ટાઈગર. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે બધા સ્પેલિંગ તમને મેં લખાવી દીધા છે. હવે આગળ થોડીશું છેલ્લો પેજ. એમાં જુઓ પઝલમાં આપેલા સ્થળોના નામ, તેની આસપાસ ગોળ કરવા. સાઈડમાં જે નામ આપેલા છે એ આપણે શોધીને ગોળ કરવાના થાય છે. ચલો પેલું છે ટાવર. પછી ઝૂ, જુઓ આડું છે. પછી પહેલી લીટીની અંદર ઊભું હોસ્પિટલ આપેલું છે. પછી બ્રિજ,
પછી છે પાર્ક, પછી છે સ્કૂલ, પછી છે શોપ, પછી છે ફેક્ટરી ને પોસ્ટ ઓફિસ છેલ્લે. ચલો આવી રીતે કેટલા નામ આપેલા છે જુઓ, જોઈએ ગણી શકો છો તમે. જો 1 2 3 4 5 6 7 8 9 નામ છે. ઝૂ, પાર્ક, શોપ, ટાવર, બ્રિજ, સ્કૂલ, ફેક્ટરી, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ. 1 થી 9 આમાં આપણે દર્શાવવાના છે પહેલામાં. ચલો બીજું જોઈએ. ચિત્રમાં આપેલ વ્યવસાયકારોના નામ. જો પેલું છે ટેલર, તો એ પહેલી જ લીટીની અંદર છે. પછી છે ડ્રાઈવર, તો એ બીજી લીટીમાં છે આડું જુઓ. પછી છે બાર્બર, તો છેલ્લેથી બીજી લીટીની અંદર બાર્બર. પછી છે ફાર્મર, ફાર્મરનો સ્પેલિંગ જો વિદ્યાર્થી મિત્રો ઊંધું નીચેથી લેવાનું, FARMER ફાર્મ. પછી છે પોસ્ટમેન, કોબલર, બરાબર, પોલીસમેન અને કંડક્ટર. આ બધા તમને શોધી દીધા છે, તમે તમારી રીતે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.